સુરતની લીંબાયત પોલીસે ચોરીના વધતા જતા બનાવો સામે ઝડપી કાનૂની પ્રક્રિયા અપનાવતા એક સફળ કાર્યક્રમ તેરા તુજકો અર્પણ હેઠળ 26 લાખ રૂપિયાની વધુનો ચોરાયેલો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો। પોલીસ સૂત્રો અનુસાર કેટલાય સમયથી લીંબાયત અને આસપાસના વિસ્તારોમાં મોબાઈલ વાહન અને દાગીનાની ચોરીના બનાવોમાં વધારો થયો હતો। પોલીસે જુદી જુદી તપાસ ટીમો બનાવી આ કેસોની તપાસ કરી ઝડપી કાર્યવાહી કરી। કાનૂની પ્રક્રિયા પૂર્ણ થતાં ચોરાયેલ માલ જપ્ત કરી તેના અસલ માલિકોને પરત સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। કાર્યક્રમ દરમિયાન ઘણા અરજદારોના ચહેરા પર ખુશી જોવા મળી। પોતાના ગુમ થયેલા મૂલ્યવાન સામાનને પાછો મેળવીને એક મહિલાએ કહ્યું કે પોલીસનો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે। લીંબાયત પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરે જણાવ્યું છે કે ચોરાયેલો મુદ્દામાલ પરત કરવો એ પોલીસની પ્રાથમિકતાનું એક છે। તેરા તુજકો અર્પણ જેવી પહેલથી લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધશે અને ગુનાખોરીમાં ઘટાડો આવશે। ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમ યોજવામાં આવશે તેવી પીડિતોને ન્યાય મળી શકે। મારું નામ વિનાયક રાજેન્દ્ર મહાજન। આજે ફોન છે આ મારું ભાઈનો હતો। ગયા વર્ષે 26/4/2025ના દિવસે નીલગરી ગ્રાઉન્ડમાંથી ખોવાનો તો મને કાલે કિંજલબેનનો ફોન આવેલો કે તમારો ફોન પડી ગયો છે, તમારે કાલે લીંબાયત પોલીસ ચોકી આવવું પડશે। આજે મારો 35,000નો ફોન હતો। મારો પગાર 25,000 છે, એટલે 35,000નો ફોન લઈને એટલે 25,000માં પગાર છે, એટલે મને આટલી ખુશી થઈ ને બહુ કે 35,000 કમા આપણે એક મહિનો આખો વ્યાય જાય ને આપણે મહેનતનું પૈસા જાય એટલે બહુ દુઃખ થાય।